વેલકમ ફ્રેન્ડ્સ, સ્ટડી ફોર નોલેજની ઇકોનોમિક્સ શ્રેણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું ઇકોનોમિક્સના એક મહત્વના ટોપિક સંપત્તિ અને કલ્યાણ, કે જેને અંગ્રેજીમાં વેલ્થ એન્ડ વેલફેર તરીકે પણ ઓળખવામાં આવે છે. અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલનો આ એક મહત્વનો ખ્યાલ સંપત્તિ અને કલ્યાણ, જે ધોરણ 11 અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલ અને સંકલ્પના પ્રકરણ સાથે સંકળાયેલો છે. ટોપિકની શરૂઆત કરીએ એ પહેલા આપણે જોઈએ કહાની અબ તક. અત્યાર સુધીમાં આ પ્રકરણમાંથી કઈ કઈ વસ્તુઓ આપણે ભણી ચૂકેલા છીએ. શરૂઆત આપણે કરેલી હતી કિંમત અને મૂલ્યથી. હવે આપણે કિંમત કોને કહેવાય અને મૂલ્ય કેને કહેવાય એનો ભેદ ખ્યાલ છે. કિંમત એટલે કે જ્યારે પણ હું કોઈ પણ વસ્તુની ખરીદી નાણાકીય એકમમાં કરતો હોય, કોઈ પણ વસ્તુના બદલામાં મને નાણાકીય એકમ મળતા હોય તો હું કહી શકું કિંમત. જ્યારે મૂલ્ય કોને કહેવાય તો કે મૂલ્ય એટલે જ્યારે કોઈ વસ્તુના બદલામાં મને બીજી વસ્તુ મળતી હોય ત્યારે હું મૂલ્ય શબ્દ વાપરી શકું. ફોર એક્ઝામ્પલ, ધારો કે એક પેન ખરીદવા માટે મારે 10 રૂપિયાની જરૂર પડતી હોય તો હું એમ કહી શકું કે એક પેનની કિંમત 10 રૂપિયા છે. જ્યારે આ જ પેન ખરીદવા માટે મારે 2 પેન્સિલની જરૂર પડતી હોય તો હું એમ કહી શકું કે એક પેનનું મૂલ્ય 2 પેન્સિલ જેટલું છે. તો આ થઈ ગયો કિંમત અને મૂલ્ય વચ્ચેનો તફાવત. બીજો ટોપિક આપણે ભણેલા હતા વસ્તુઓ અને સેવાઓ. અર્થશાસ્ત્રમાં વસ્તુઓ અને સેવાઓ પણ વારંવાર વપરાતો શબ્દ છે. તો વસ્તુઓ એટલે ભૌતિક વસ્તુઓ બધી જ, અને સેવાઓ એટલે બધી જ અભૌતિક વસ્તુઓ કે જે આપણે જોઈ શકતા નથી, જેમ કે શિક્ષણ. બધી જ વસ્તુઓ સેવાઓની અંદર આવરી લેવામાં આવશે. ત્યારબાદ આપણે ચર્ચા કરેલી હતી વસ્તુઓના પ્રકાર. 5 જેટલા વસ્તુઓના પ્રકાર પણ ગયા લેક્ચરની અંદર આપણે ભણેલા હતા. જે પણ વિદ્યાર્થીઓએ પ્રીવિયસ લેક્ચર જોવાનો બાકી હોય એની લિંક મેં આજના જ લેક્ચરના ડિસ્ક્રિપ્શનમાં અંદર મૂકેલી છે. તો એમાંથી જે પણ વિદ્યાર્થીઓએ અભ્યાસ કરવાનો બાકી હોય તે પહેલા એનો અભ્યાસ કરશે. 5 પ્રકાર આપણે કીધેલા હતા: ભૌતિક અને અભૌતિક વસ્તુઓ, સર્વસુલભ અને આર્થિક વસ્તુઓ, ટકાઉ અને નાશવંત વસ્તુઓ, ખાનગી અને જાહેર વસ્તુઓ, વપરાશી અને ઉત્પાદક વસ્તુઓ. આ 5 પ્રકાર વસ્તુઓના પડતા હતા. આ ગયા લેક્ચરને રિલેટેડ જ 2 ક્વેશ્ચન પણ તમને પૂછેલા હતા, એનું પણ આપણે સમાધાન મેળવી લઈએ. પહેલો પ્રશ્ન કંઈક આ પ્રમાણે હતો: બ્રેડ એ કેવા પ્રકારની વસ્તુ કહેવાય? 4 ઓપ્શન આપેલા હતા: નાશવંત, ટકાઉ, આર્થિક અને ઉત્પાદક. તો બ્રેડ એ નાશવંત વસ્તુનું એક્ઝામ્પલ છે. થોડા જ સમયની અંદર બ્રેડ બગડવા માંડશે એટલે આપણે એને ફરજિયાત ફેંકી દેવી પડશે. આ ઉપરાંત એમ પણ કહી શકાય, જેમ બ્રેડનો ઉપયોગ આપણા દ્વારા કરવામાં આવશે તો બ્રેડનો જથ્થો પૂરો થઈ જશે, એટલા માટે પણ એને નાશવંત વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન આ પ્રમાણે હતો: ટ્રેક્ટર એ કેવા પ્રકારની વસ્તુ કહેવાય? તો ટ્રેક્ટર દ્વારા આપણે ખેતરની અંદર ઉત્પાદન લઈ શકીએ છીએ, એટલા માટે ટ્રેક્ટરને ઉત્પાદક વસ્તુ તરીકે ઓળખી શકાય. આ ઉપરાંત ટ્રેક્ટર ટકાઉ વસ્તુનું પણ ઉદાહરણ કહી શકાય, એટલા માટે બીજા પ્રશ્નની અંદર 2 જવાબ છે એ સાચા બની શકશે. ઘણા વિદ્યાર્થીઓએ આ બંને પ્રશ્નના જવાબ મને કોમેન્ટની અંદર આપેલા હતા. હવે શરૂઆત કરીએ આજનો લેક્ચર. સંપત્તિ. પહેલા આપણે જોશું સંપત્તિનો અર્થ. શા માટે અર્થશાસ્ત્રના અભ્યાસ સાથે આ સંપત્તિનો અભ્યાસ આપણે કરવાની જરૂર પડેલી છે? તો આપને બધાને ખ્યાલ છે કે અર્થશાસ્ત્રનો સ્વતંત્રપણે સૌ પ્રથમ વખત અભ્યાસ શરૂ કરવાની શરૂઆત કરેલી હતી એડમ સ્મિથ દ્વારા, કે જેને એક પુસ્તક લખેલું હતું એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન. આ એડમ સ્મિથે અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અભ્યાસ કર્યો અને પોતાના આ પુસ્તકની અંદર અર્થશાસ્ત્રને સંપત્તિનું શાસ્ત્ર ગણાવેલું હતું. જ્યારે એડમ સ્મિથે અર્થશાસ્ત્રની સરખામણી એક સંપત્તિના શાસ્ત્ર તરીકે શરૂ કરી, ત્યાર પછી અર્થશાસ્ત્રમાં આ સંપત્તિ ખૂબ જ પ્રચલિત બનેલું છે. તો હવે આપણે જોઈએ કે ખરેખર સંપત્તિનો અર્થ શું થાય. તો આપણે યાદ કરવા પડે આલ્ફ્રેડ માર્શલ ભાઈને, કે જેને સંપત્તિનો અર્થ આપેલો હતો. આલ્ફ્રેડ માર્શલે સંપત્તિની વ્યાખ્યા કંઈક આ પ્રમાણે આપેલી હતી
કે જે વસ્તુ ઉપયોગી હોય, આપણા જીવનની અંદર જે કોઈ પણ વસ્તુ ઉપયોગી હોય, આ ઉપરાંત અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય, આ બધી જ વસ્તુઓને આપણે કહી શકીએ છીએ સંપત્તિ. ફરીથી એક વખત વ્યાખ્યા, આલ્ફ્રેડ માર્શલે જે સંપત્તિની વ્યાખ્યા આપેલી હતી, જે પણ વસ્તુ આપને ઉપયોગી થતી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને એ વસ્તુ ઉપર કોઈ વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય, તો આપણે એને સંપત્તિ કહી શકીએ. સંપત્તિ એવી વસ્તુને કહી શકાય, આ ચારે ચાર બાબતો જેની ઉપર સાકાર થઈ શકતી હોય એ જ બાબતને આપણે સંપત્તિ કહી શકીએ. ધારો કે સૂર્યપ્રકાશ પણ આપણા જીવનની અંદર ખૂબ જ ઉપયોગી છે, પરંતુ સૂર્યપ્રકાશની અછત ક્યારેય જોવા મળતી નથી. એટલા માટે સૂર્યપ્રકાશનું ક્યારેય સંપત્તિની અંદર સ્થાન આપી શકીશ નહીં. મકાનની વાત કરીએ તો મકાન આપને ખૂબ જ ઉપયોગી છે, અછતવાળું પણ છે, વિનિમય પાત્ર કહેતા કે મકાનના બદલામાં મને રૂપિયા ગમે ત્યારે મળી શકે એમ છે, અને મકાનની માલિકી કોઈ પણ વ્યક્તિની અલગથી પણ હોઈ શકે છે. એટલા માટે મકાનને હું સંપત્તિ તરીકે ઓળખી શકું. તો સંપત્તિના વ્યાખ્યામાં આ ચારે ચાર વસ્તુ આવવી ફરજિયાત છે. હવે આ જ વ્યાખ્યા ઉપરથી આપણે જોઈએ સંપત્તિના લક્ષણો. કેવા પ્રકારના લક્ષણો સંપત્તિ ધરાવે છે? પહેલું લક્ષણ છે તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. આ જે પણ લક્ષણો આપણે અલગથી તારવેલા છે એ આલ્ફ્રેડ માર્શલની વ્યાખ્યા ઉપરથી જ અલગ તારવેલા છે. જે પણ વસ્તુની અંદર આ સંપત્તિના લક્ષણ રહેલા હશે એ જ વસ્તુને આપણે સંપત્તિ તરીકે ઓળખી શકીએ છીએ. તો પહેલો ગુણ છે ઉપયોગિતાનો ગુણ. ત્યારબાદ બીજો ગુણ છે કે એની અછત હોવી જોઈએ. જે પણ વસ્તુને તમે સંપત્તિ કહેતા હોય એની અછત ફરજિયાત હોવી જોઈએ. ત્યારબાદ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ. સંપત્તિ વિનિમય પાત્ર પણ હોવી જોઈએ અને સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ હોવો જોઈએ. આ પાંચ બાબત જે પણ વસ્તુમાં હશે એને આપણે સંપત્તિ કહી શકીએ. આ પાંચે પાંચ બાબત હોવી ફરજિયાત છે. જો આમાંથી એક પણ બાબત ઘટતી હોય તો એને આપણે સંપત્તિ કહી શકીએ નહીં. ચલો એક્ઝામ્પલ લઈએ અને એક્ઝામ્પલ ઉપરથી સમજીએ કે કઈ વસ્તુ સંપત્તિ હોઈ શકે. પહેલું એક્ઝામ્પલ છે સૂર્યપ્રકાશ. એક પછી એક વિધાન આપણે ચકાસતા જવાના છે. ચાલો, સૂર્યપ્રકાશ આપણા જીવનમાં ઉપયોગિતાનો ગુણ ધરાવે છે? તો કે હા, સૂર્યપ્રકાશ વગર માનવ જીવન લાંબો સમય સુધી ટકી શકતું હોતું નથી. તો ચાલો, સૂર્યપ્રકાશ પહેલો ગુણધર્મ ધરાવે છે. બીજી વસ્તુ જોઈએ એની અછત હોવી જોઈએ. તો કે સૂર્યપ્રકાશની અછત બિલકુલ છે નહીં. તો સૂર્યપ્રકાશને ક્યારેય પણ સંપત્તિ ગણી શકાય નહીં. ચલો, બીજું એક્ઝામ્પલ છે શાકભાજી અથવા તો ફળફળાદી. એક પછી એક વિધાન આમાં પણ આપણે ચકાસીએ. તો પહેલું વિધાન છે ઉપયોગિતાનો ગુણ. તો ચાલો, શાકભાજી ઉપયોગિતાનો ગુણ તો ઘણો બધો ધરાવે છે. ચાલો, એની અછત હોવી જોઈએ. તો કે હા, અછત પણ આની અનુભવવામાં આવે છે. જો કોઈ વર્ષે વરસાદ નહીં થાય તો શાકભાજીનું વાવેતર ઓછું થશે અને એની અછત પણ ઘણી બધી જોવા મળશે. ત્યારબાદ જોઈએ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે. તો કે હા, ભૌતિક અને બાહ્ય રૂપ પણ શાકભાજીનું જોવા મળે છે, કારણ કે બધા જ શાકભાજીનો આકાર અલગ અલગ આપને જોવા મળે છે. ત્યારબાદ જોઈએ વિનિમય પાત્ર હોવી જોઈએ. તો કે હા, વિનિમય પાત્ર પણ છે. શાકભાજીના બદલામાં મને અન્ય વસ્તુ પણ મળે છે અને રૂપિયા પણ મળે છે. છેલ્લું લક્ષણ છે ટકાઉપણાનો ગુણ. તો હવે જોઈશું તો શાકભાજી એ નાશવંત વસ્તુ ગણવામાં આવે છે. એનો વધારે સમય માટે આપણે સંગ્રહ કરી શકતા નથી. એટલા માટે ટકાઉપણાનો ગુણ આ શાકભાજીમાં જોવા મળતો નથી. એટલા માટે અનાજ શાકભાજીને હું સંપત્તિ તરીકે ક્યારેય ગણી શકીશ નહીં. ત્યારબાદ આપણે છેલ્લું એક્ઝામ્પલ જોઈએ કાર. ચાલો, મારી પાસે કાર રહેલી છે, તો શું હું કારને સંપત્તિ કહી શકું કે ના કહી શકું? પાંચે પાંચ એના ગુણધર્મ તપાસીશું. જો પાંચે પાંચ ગુણધર્મની અંદર આ યોગ્ય નીવડતી હશે તો હું કારને સંપત્તિ તરીકે ઓળખી શકું. એક પછી એક પાંચે પાંચ ગુણધર્મ જોઈએ. તો કે ઉપયોગિતા ગુણ ધરાવે છે. તો કે હા, કારનો ઉપયોગ ઘણો બધો હોઈ શકે છે. અછત હોવી જોઈએ. તો કે અછત પણ છે. બધી જ વ્યક્તિ કાર ખરીદી શકતી હોતી નથી. ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે. તો કે હા, ધરાવે છે. વિનિમય પાત્ર હોવી જોઈએ. તો કે હા, કારના બદલામાં હું બીજી કોઈ પણ વસ્તુ મેળવી શકું છું અથવા તો રૂપિયા પણ મેળવી શકું છું. છેલ્લો ગુણધર્મ ટકાઉપણાનો ગુણધર્મ. તો શું કારની ટકાઉ કહી શકાય? તો કે આ ટકાઉ હું એને કહી શકું છું, કારણ કે
ઘણા વર્ષો સુધી હું કારને વ્યવસ્થિત સાચવી શકું છું, એટલા માટે કાર એ મારી સંપત્તિ ગણી શકાય. તો આ જે પાંચે પાંચ ગુણધર્મો આપેલા છે, એ પાંચે પાંચ ગુણધર્મો કોઈ વસ્તુ જો યોગ્ય ધરાવતા હોય તો જ આપણે એને સંપત્તિ કહી શકીએ. આ પાંચે પાંચ ગુણધર્મને હવે આપણે ડિટેલની અંદર અભ્યાસ કરીએ તો એમાં પહેલો ગુણધર્મ છે ઉપયોગિતાનો ગુણધર્મ. માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે ઉપયોગિતાનો ગુણ. એટલે કે તે માનવીના જીવનમાં ઉપયોગી છે, અને જે માનવીના જીવનની અંદર ઉપયોગી વસ્તુઓ હશે એને જ આપણે સંપત્તિ તરીકે ઓળખી શકીશું. ફોર એક્ઝામ્પલ આપેલા જ છે મકાન, વાહન, સોના ચાંદીના ઘરેણાં, કે જે માનવીના જીવનની અંદર ઘણા બધા ઉપયોગ ધરાવે છે, એટલા માટે મકાન છે, સોનું છે, વાહન છે, એ બધાને આપણે સંપત્તિ ગણી શકીએ છીએ. બીજું લક્ષણ એટલે કે તેની અછત હોવી જોઈએ. જો બધી જ વસ્તુઓ સર્વસુલભ હોય તો એનું વિનિમય મૂલ્ય 0 હશે. આપણે અગાઉના લેક્ચરમાં વાત કરેલી હતી કે જે પણ વસ્તુઓની અછત હોતી નથી એનું વિનિમય મૂલ્ય બિલકુલ હોતું નથી. ફોર એક્ઝામ્પલ હવા, પાણી અને સૂર્યપ્રકાશ, આની અછત ક્યારેય સર્જાતી નથી. આપણે વાતાવરણમાંથી જોઈએ એટલા પ્રમાણની અંદર મળી શકે છે, એટલા માટે એનું વિનિમય મૂલ્ય નથી. વિનિમય મૂલ્ય એટલે કે બજારની અંદર સૂર્યપ્રકાશ ક્યારેય વેચાતો મળતો નથી, હવા પણ વેચાતી મળતી નથી. તો આ વસ્તુને હું ક્યારેય સંપત્તિ તરીકે વર્ણવી શકું નહીં. વસ્તુમાં ઉપયોગિતાનો ગુણ હોવા સાથે તેમાં અછતનો ગુણ પણ હોવો જોઈએ, કારણ કે અછતવાળી વસ્તુઓ જ વિનિમય મૂલ્ય ધરાવે છે. જે પણ વસ્તુની અછત હશે, જેમ કે સોના ચાંદીની અછત આપને જોવા મળે છે, તો સોના ચાંદીનું વિનિમય મૂલ્ય છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. હર હંમેશ આ બધી જ વસ્તુનું વિનિમય મૂલ્યની અંદર વધારો અને ઘટાડો જોઈ શકાતો હોય છે. સર્વસુલભ વસ્તુઓ બધાને સરળતાથી મળે છે, માટે તેને સંપત્તિ ગણી શકાય નહીં, કારણ કે તેની અંદર એક મહત્વનો ગુણધર્મ વિનિમયતાનો હોતો જોવા મળતો નથી. એટલા માટે સર્વસુલભ વસ્તુઓ ક્યારેય આપણે સંપત્તિના ઉદાહરણ તરીકે લઈ શકીએ નહીં. તો આ બે લક્ષણ. ત્યારબાદ હજી 3 લક્ષણ આપણા બાકી. એમાંનું ત્રીજું લક્ષણ એટલે ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવતું હોવું જોઈએ. સંપત્તિ એવા પ્રકારની હોવી જોઈએ કે તેને આપણે અડી પણ શકીએ, અને સંપત્તિનો એક આકાર પણ હોવો જોઈએ. જેમ કે મકાન, તો મકાનના આપણે એક આકાર હોય છે, ત્યારબાદ મકાનને આપણે વ્યવસ્થિત જોઈ પણ શકીએ અને અનુભવી પણ શકીએ છીએ. એની અંદર આપણે સરળતાથી આપણું જીવન પસાર કરી શકીએ છીએ. તો આવી જ વસ્તુને આપણે સંપત્તિ કહી શકીએ છીએ. સંપત્તિ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ. માનવીમાં રહેલા જ્ઞાન, સમજણ, કળા એ સંપત્તિ નથી, કેમ કે તેનો વિનિમય થઈ શકતો નથી. તે જે તે વ્યક્તિનો આંતરિક ગુણ છે. બરાબર, આપણે અહીં કીધું છે બાહ્ય રૂપ હોવું જોઈએ. બાહ્ય રૂપ એટલે કે આપણે દેખાતી હોવી જોઈએ. હવે માનવીની અંદર ઘણું બધું જ્ઞાન પણ રહેલું હોય, સમજણ કળા પણ રહેલી હોય, એના દ્વારા પણ ઘણી વખત માનવી છે એ કમાણી કરતો હોય છે, પરંતુ એને આપણે સંપત્તિ તરીકે ક્યારેય ગણી શકતા હોતા નથી. હાલના સમયમાં કોઈ એક વિચારને સ્પષ્ટ રૂપે નોંધીને તેને સંપત્તિ તરીકે રજૂ કરવાનો કાયદો વિશ્વભરમાં સ્વીકારવામાં આવેલો છે. આ કાયદો એટલે કે પેટન્ટ એક્ટ. ધારો કે કોઈ વ્યક્તિ પાસે સારામાં સારું નોલેજ છે, સારામાં સારો એની પાસે વિચાર છે, અને એમાંથી આ જ વિચારમાંથી કોઈ એક રિસર્ચ કરે અને ત્યારબાદ કોઈ પ્રોડક્ટ બનાવે છે, તો હવે આ પ્રોડક્ટ છે એને આપણે સંપત્તિ તરીકે ગણી શકીએ. પરંતુ માનવીના વિચારને ક્યારેય આપણે સંપત્તિ ગણી શકતા નથી, કારણ કે વિચાર પાસે કોઈ બાહ્ય રૂપ હોતું નથી. તે ચોક્કસ વિચારનું ખરીદ વેચાણ થઈ શકે છે, તેનો માલિકી હક નક્કી થાય છે, અને વારસો પણ નક્કી થતો હોય છે. ધારો કે કોઈ લેખક હોય, એને સારામાં સારી એક વાર્તા લખવાનો વિચાર કરેલો હોય, તો વાર્તાનો વિચાર છે એ ક્યારેય સંપત્તિ બની શકે નહીં. જો હવે એ વાર્તાને પુસ્તકની અંદર લખે અને પુસ્તક જ્યારે છપાઈને બહાર પડે તો પુસ્તક દ્વારા કમાણી કરશે, તો હવે પુસ્તક છે એ વ્યક્તિ માટે સંપત્તિ ગણી શકાશે, કારણ કે પુસ્તકનો માલિકી હક પણ નક્કી થશે, એના વારસદારને આ પુસ્તકનો વારસો પણ આપી શકતા હોય છે. પણ માત્ર લખાણના વિચારને ક્યારેય સંપત્તિ ગણી શકાતું નથી, કારણ કે માત્ર વિચાર છે એ ક્યારેય બાહ્ય રૂપ ધરાવતું નથી.
માત્ર ચોક્કસ વિચાર કે વિચાર સમૂહને જ સંપત્તિ માનવામાં આવે છે. તો હાલના સમયની અંદર કોપીરાઇટ્સ, પેટન્ટ રાઇટ્સ આવા બધા જ કાયદાઓ દ્વારા માનવીના વિચારને પણ એક અલગથી મહત્વ આપેલું છે કે જેના દ્વારા વ્યક્તિઓ કમાણી કરી શકતા હોય છે. હવે આપણે જોઈએ વિચારવાની શક્તિ. તો માણસની અંદર જે પણ વિચારવાની શક્તિ રહેલી છે કે જેના દ્વારા જ નવા નવા સંશોધનો થતા હોય છે, તો શું એને સંપત્તિ ગણી શકાય કે નહીં? તો વૈજ્ઞાનિકો છે એ જે પણ વિચારવાની એની પાસે ક્ષમતા રહેલી છે એ એક ગુણ છે. આ સંપત્તિ ક્યારેય ગણી શકતા નથી, કારણ કે જો સંપત્તિ આપણે એને ગણીએ તો વૈજ્ઞાનિક જે પણ છે એ જે વિચારી શકે છે આ જ વિચાર છે એ બીજા કોઈ પણ વ્યક્તિઓને આપી શકતો હોવો જોઈએ. આપણે ક્યારેય એવું નથી સાંભળેલું કે ન્યૂટન કે આઇન્સ્ટાઈન જેવા પ્રકારના વિચાર કરતા હતા એવા જ વિચાર છે એને બીજા કોઈ વ્યક્તિઓને આપેલા હોય. તો આવું ક્યારેય બની શકતું નથી, કારણ કે વિચાર એ વ્યક્તિની અંદર રહેલો પોતાનો આંતરિક ગુણ છે. કોઈ પણ કળા છે એ કોઈ શીખવાડી શકે, પરંતુ જેવી કળા એ વ્યક્તિ પાસે રહેલી છે એવી સેમ ટુ સેમ કળા બીજા વ્યક્તિને વારસાની અંદર આપી શકતો નથી. જેમ કે સચિન તેંડુલકર છે એ ક્રિકેટની અંદર એક બાદશાહ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જ ક્રિકેટની કળા એની પાસે રહેલી છે એના પુત્રને પણ એ વારસામાં આપી શકતો નથી. સચિન જેવું ક્રિકેટ રમે છે એવું જ ક્રિકેટ સચિનનો પુત્ર અર્જુન છે એ રમી શકતો નથી, કારણ કે ક્રિકેટ રમવાની કળા જેવી સચિન પાસે છે એવી જ કળા એ શીખવી શકે છે, પરંતુ આ કળા ક્યારેય હસ્તાંતરણ કરી શકતો નથી. એટલા માટે એને આપણે ક્યારેય સંપત્તિ તરીકે ઓળખતા નથી. દાખલા તરીકે વૈજ્ઞાનિક એક શોધ કરે અને ચોક્કસ સ્વરૂપમાં રજૂ કરે તો તેની માલિકી થઈ શકે અને સંપત્તિ બની શકે. વૈજ્ઞાનિકે ધારો કે બલ્બની શોધ કરેલી હોય તો હવે આ બલ્બ છે એ સંપત્તિ તરીકે ઓળખી શકીએ, પરંતુ બલ્બ બનાવવા માટે જેટલા પણ એને વિચાર કરેલા હતા એ વિચારને ક્યારેય સંપત્તિ તરીકે ગણી શકાય નહીં, કારણ કે આ જ બલ્બના બનાવવાના વિચારો છે એની પેઢીને ક્યારેય વારસા સ્વરૂપે આપી શકવાના નથી. પરંતુ એ તેનું જ્ઞાન, વિચારવાની શક્તિ કોઈને આપી શકતો નથી, માટે તે ક્યારેય સંપત્તિ બની શકશે નહીં. તો સંપત્તિના લક્ષણની અંદર ખાસ કરીને મહત્વ ધરાવે છે કે સંપત્તિ ભૌતિક અને બાહ્ય રૂપ ધરાવતી હોવી જરૂરી છે. બાહ્ય રૂપ એટલે કે જેને આપણે જોઈ શકીએ અને એનો એક કંઈક આકાર પણ હોવો ફરજિયાત છે. તો વૈજ્ઞાનિક જે પણ સંશોધન કરશે, ફાઇનલ પ્રોડક્ટ બનાવશે તો એનો આકાર હોય છે, વ્યક્તિના જીવનમાં કામમાં આવી શકે એમ હોય છે. એટલા માટે આપણે એને સંપત્તિ તરીકે ઓળખી શકીએ છીએ. પરંતુ વૈજ્ઞાનિકનું જ્ઞાન અને એની શક્તિ ક્યારેય સંપત્તિ બની શકતી હોતી નથી. તો આ થઈ ગયું ત્રીજું મહત્વનું લક્ષણ, ભૌતિક કે બાહ્ય રૂપ. ત્યારબાદ ચોથું લક્ષણ એટલે સંપત્તિ વિનિમય પાત્ર હોવી જોઈએ. વિનિમય પાત્ર એટલે કે સંપત્તિની આપણે આપલે કરી શકતા હોવા જોઈએ. હું મારી પાસે કોઈ વસ્તુ રહેલી છે જેને હું સંપત્તિ તરીકે ઓળખતો હોય તો એના બદલામાં મને ગમે ત્યારે કોઈ બીજી વસ્તુ મળવી ફરજિયાત છે. તો આ પણ એક મહત્વની એનો ગુણધર્મ આપણે સંપત્તિનો ગણી શકીએ. જે વસ્તુ ઉપયોગી હોય, બાહ્ય હોય, પણ જો વિનિમય પાત્ર ના હોય તો તે સંપત્તિ નથી. જેમ કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આ બધું જ આપણા જીવનની અંદર ઉપયોગી છે અને એને આકાર પણ આપણે આપેલો છે. પરંતુ હવે હવા કે પાણી આપણે વિનિમય પાત્ર એટલે કે એના બદલામાં કઈ વસ્તુ આપણે મેળવી શકતા નથી. એટલા માટે ક્યારેય પણ એ સંપત્તિ ગણી શકાશે નહીં. સંપત્તિનો અગત્યનો ગુણ તેની વિનિમય ક્ષમતા છે. તે આપીને સામે બીજી વસ્તુ મેળવી શકાતી હોવી જોઈએ. સંપત્તિ વ્યક્તિની વર્તમાન જરૂરિયાતો તો સંતોષે જ છે, પણ ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતો મેળવી આપવામાં પણ મદદરૂપ થાય છે. આ ત્યારે જ શક્ય બને કે જો તેની અંદર વિનિમય પાત્રતાનો ગુણધર્મ હોઈ શકે. એક એક્ઝામ્પલ આપેલું છે કે મકાન વર્તમાન જરૂરિયાત સંતોષે છે, પણ ભવિષ્યમાં મકાનને વેચીને અન્ય જરૂરિયાતો પણ સંતોષી શકાય છે. આવું જ એક્ઝામ્પલ એટલે સોનું, ચાંદી, ઝવેરાત, જમીન, આ બધી જ વસ્તુઓ એવી છે કે આજે આપણે ખરીદશું અને હવે જ્યારે પણ રૂપિયાની જરૂર પડશે ત્યારે જમીન છે, સોનું છે, મકાન છે, આપણે માર્કેટમાં વેચશું તો એના બદલામાં આપણે કંઈક રૂપિયા મળી શકશે. તો જે વસ્તુને
વિનિમય પાત્રતા ધરાવતી હોય એવી જ વસ્તુઓને આપણે સંપત્તિ તરીકે ઓળખી શકીએ. તો અર્થશાસ્ત્રમાં જે સંપત્તિનું મહત્વ રહેલું છે એની અંદર આવા બધા જ ગુણધર્મ હોવા જરૂરી છે. હજી એક ગુણધર્મ સંપત્તિનો જે આપણે ગણી શકીએ, પાંચમો ગુણધર્મ એટલે ટકાઉપણાનો ગુણધર્મ. જે પણ વસ્તુને આપણે સંપત્તિ કહેતા હોય એ ખરેખર ટકી શકવાનો ગુણધર્મ પણ ધરાવતી હોવી જોઈએ. નાશવંત વસ્તુઓ ક્યારેય પણ સંપત્તિ બની શકે નહીં. હા, હાલના સમયની અંદર જે પણ આપણે કોઈ એવી નાશવંત વસ્તુઓ છે જેને લાંબો સમય સુધી આપણે સાચવી રાખીએ, એવું કંઈ પણ વસ્તુ આપણે ગોતી લઈ અને પછી નાશવંત વસ્તુને સાચવી લઈ તો એ આપણા માટે સંપત્તિ 100% બની શકે છે. જોઈએ આપણે ટકાઉપણાનો ગુણધર્મ. સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ હોય છે. જે વસ્તુઓ સેવાઓ નાશવંત છે, જેના જથ્થાને લાંબા સમય સુધી રાખી શકાતો નથી, તે ક્યારેય સંપત્તિ ગણી શકાય નહીં. જેમ કે દૂધ છે, તો દૂધને આપણે વધારે સમય સુધી સાચવી શકતા નથી. તો કોઈ પણ વ્યક્તિ પાસે ધારો કે 2 થી 3 ટેન્કર જેટલું દૂધ પડેલું હોય તો એ ક્યારેય એવું નથી કહેતો કે મારી પાસે તો ઘણી બધી સંપત્તિ છે. કારણ કે એને ખ્યાલ છે કે 2 થી 3 દિવસમાં જો આ ટેન્કર દૂધ નહીં વેચાય તો મારે બધું જ દૂધ છે એ ફેંકી દેવું પડશે. પરંતુ ધારો કે કોઈ વ્યક્તિ પાસે વધારે પ્રમાણમાં સોનું રહેલું હોય, જમીન રહેલી હોય, મકાન રહેલા હોય, તો એ આપણે કહેતો એવું જોવા મળે છે કે મારી પાસે ઘણી બધી સંપત્તિ છે. કારણ કે આ વસ્તુઓ લાંબા સમય સુધી, સદીઓની સદીઓ સુધી એવી ને એવી રહી શકતી હોય છે. તો જે વસ્તુની અંદર ટકાઉપણાનો ગુણ હોય એને જ આપણે સંપત્તિ છે એ કહી શકતા હોય છે. એક્ઝામ્પલ આપેલા છે, સોનું, જમીન, મકાન, શેર, આ બધી જ વસ્તુ સંપત્તિનો ગુણધર્મ ધરાવે છે. કારણ કે આ બધી જ વસ્તુઓ વર્ષો સુધી ટકી રહેતી હોય છે. હવે કઈ વસ્તુ સંપત્તિ ના ગણાય કે જેની અંદર નાશવંતપણાનો ગુણધર્મ રહેલો છે? તો શ્રમિકોનો શ્રમ, શિક્ષકનું શિક્ષણ કે ખેડૂત દ્વારા ઉત્પાદિત નાશવંત વસ્તુઓ સંપત્તિ હોતી નથી. આજે શિક્ષક કોઈ પણ વસ્તુ ભણાવી દે તો એ જ્યારે બીજા સ્ટુડન્ટ આવશે તો એને ફરીથી પાછી ભણાવી શકશે. શિક્ષણને ક્યારેય સ્ટોર કરી શકાતું નથી, કારણ કે તે લાંબા ગાળા સુધી ટકાવી શકાતા હોતા નથી. જેમ સમય જશે એમ આ જ બધી જ વસ્તુની અંદર નવી નવી સંશોધનો થતા રહેતા હોય છે. બીજું એક મહત્વનું વિધાન આપેલું છે કે જો નાશવંત વસ્તુઓને લાંબા ગાળા સુધી ટકે તેવી વ્યવસ્થા શોધાય તો આજે જે સંપત્તિ નથી તે આવતીકાલે સંપત્તિ બની શકે. એક એક્ઝામ્પલ બુકમાં આપેલું છે કે દાખલા તરીકે ખેડૂતો હવે ખેત ઉત્પાદનોને કોલ્ડ સ્ટોરેજ જેવી ટેકનોલોજીના ઉપયોગથી લાંબો સમય સુધી ટકાવી શકે છે. તો કે જે આજે અનાજ કરિયાણું છે એ થોડાક વર્ષોની અંદર બગડી જતું હતું, જો આપણી પાસે કોલ્ડ સ્ટોરેજ હોય તો આ બધી જ વસ્તુઓ કોલ્ડ સ્ટોરેજમાં સાચવી દઈએ તો લાંબા સમય સુધી એ ટકી શકે, અને ટકી શકશે તો આપણે એને સંપત્તિ તરીકે ઓળખી શકીશું. શિક્ષકનું જે પણ શિક્ષણ છે એ પણ હાલના સમયની અંદર સાચવી શકાય છે. કઈ જગ્યાએ સાચવી શકાય? તો કે કોઈ પણ આવી યુટ્યુબ ચેનલની અંદર શિક્ષકે જે પણ શિક્ષણ આપેલું હોય એ આપણે સાચવી શકીએ છીએ. ભવિષ્યમાં જ્યારે પણ જરૂર પડે તો આપણે ફરીથી એમાંથી અભ્યાસ કરી શકીએ છીએ. આજે આપણા પણ લેક્ચર છે એ યુટ્યુબની અંદર આવે છે. તમને ધારો કે એવું થાય કે ચલો એક્ઝામ સમયે મને સંપત્તિના લક્ષણ ભૂલાઈ ગયા, તો આવા સમયે તમે યુટ્યુબની અંદર જાશો, સંપત્તિના લક્ષણોનો ટોપિક તમને જોવા મળશે, તમે ત્યાંથી ફરીથી ભણી શકો છો. તો એવું હું કહી શકું કે હાલના સમયની અંદર શિક્ષકે જે પણ શિક્ષણ આપેલું હોય છે એનું રેકોર્ડિંગ કરીને તમે શિક્ષણને પણ સાચવી શકો છો. ઘણા બધા યુટ્યુબની અંદર ચેનલો હોય છે કે જેના બદલામાં યુટ્યુબ ચેનલના માલિકને ઘણી બધી રૂપિયાની પણ આવક થતી હોય છે. તો હાલના સમયમાં જો આપણી પાસે એવી વસ્તુઓ હોય કે જેને લાંબા ગાળા સુધી ટકાવી શકીએ તો જે આજે સંપત્તિ નથી એ આવતીકાલે સંપત્તિ 100% બની જશે. આમ આપણે આવા નિષ્કર્ષ ઉપર આવી શકીએ કે જે વસ્તુ બાહ્ય હોય, ઉપયોગી હોય, વિનિમય પાત્ર હોય અને અછતવાળી વસ્તુઓ જે પણ હોય છે એને જ આપણે સંપત્તિ તરીકે ઓળખી શકીએ. હવે આપણે ચર્ચા કરીએ સંપત્તિના પ્રકારો. કેટલા પ્રકારની સંપત્તિ હોઈ શકે છે? 2 પ્રકાર બુકની અંદર આપેલા છે અને મુખ્યત્વે આ 2 પ્રકારની અંદર બધી જ સંપત્તિઓનો સમાવેશ થઈ જતો હોય છે. કઈ કઈ પ્રકારની સંપત્તિ હોય પહેલા જોઈ લઈએ આપણે. વ્યક્તિગત સંપત્તિ કે સામાજિક સંપત્તિ. આ ઉપરાંત
રાષ્ટ્રીય સંપત્તિ કે આંતરરાષ્ટ્રીય સંપત્તિ, આ બંને વસ્તુઓની અંદર મોટા ભાગની સંપત્તિનો સમાવેશ થઈ જતો હોય છે. બંનેની વ્યાખ્યા જોઈએ. વ્યક્તિગત સંપત્તિ એટલે કે જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત રીતે થતો હોય એને આપણે વ્યક્તિગત સંપત્તિ તરીકે ઓળખી શકીએ. અને જે સંપત્તિની માલિકી અને વપરાશ સામૂહિક ધોરણે થતો હોય એને આપણે સામાજિક સંપત્તિ તરીકે ઓળખી શકીએ. જેમ કે મકાન છે, એ મકાનની માલિકી કોઈ એક વ્યક્તિની હોય તો એનો મકાનનો ઉપયોગ છે એ વ્યક્તિ પોતાના દ્વારા કરવામાં આવતો હોય છે, એટલે કે એનો ઉપયોગ વ્યક્તિગત રીતે થાય છે, જેને આપણે વ્યક્તિગત સંપત્તિ કહીએ. જે વસ્તુનો ઉપયોગ સામાજિક લોકો એટલે કે બધા જ લોકો કરી શકે, જેમ કે સરકાર દ્વારા બનાવવામાં આવતા બગીચા, જેનો ઉપયોગ બધા જ વ્યક્તિઓ કરી શકતા હોય તો એને આપણે સામાજિક સંપત્તિ તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો આ વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. શબ્દ ઉપરથી ખ્યાલ આવી જાય. રાષ્ટ્રીય સંપત્તિ એટલે કે દેશ પાસે રહેલી સંપત્તિ. આંતરરાષ્ટ્રીય સંપત્તિ એટલે કે બધા જ દેશ જે વસ્તુ વાપરી શકતા હોય એને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહી શકાશે. રાષ્ટ્રીય સંપત્તિ એટલે કે દેશની હદની અંદર આવેલી કોઈ પણ વસ્તુઓ, જેમ કે દેશની નદીઓ છે, દેશના પર્વતો છે, દેશના ખેતરો છે, દેશમાં રહેલા જંગલો છે, આ બધી જ વસ્તુઓને આપણે રાષ્ટ્રીય સંપત્તિ કહી શકાય. કારણ કે આ જે તે દેશની માલિકી ધરાવે છે. ભારતની ગંગા નદી છે તો ગંગા નદી ભારતના જેટલા પણ વિસ્તારમાં વહે છે તો એની માલિકી ભારત સરકારની ગણી શકાય છે, કે આ ગંગાનું પાણી એ ભારત દેશ પોતાની રીતે પોતાના માટે જ વાપરતા હોય છે. આ જ રીતે આંતરરાષ્ટ્રીય સંપત્તિ પણ જોવા મળે છે, કે જે સંપત્તિની માલિકી અને વપરાશ સમગ્ર વિશ્વ ધરાવતી હોય એને કહેવામાં આવે છે આંતરરાષ્ટ્રીય સંપત્તિ. અને એના એક્ઝામ્પલમાં આપણે જોઈએ કે દેશની હદ છોડ્યા પછીનો દરિયો. ભારત દેશ પાસે 7,500 કિલોમીટરનો વિસ્તાર આ દરિયા કિનારાનો રહેલો છે. તો શું સમગ્ર વિસ્તારને આપણે ભારતનો દરિયો કહી શકાય? તો કે ના, સમગ્ર વિસ્તારને આપણે ભારતનો દરિયો કહી શકતા નથી. દરિયાની પણ સીમા એ ફિક્સ કરેલી હોય છે, એટલો જ દરિયો ભારતનો ગણાય. જેમ કે અહીં તમને બ્લુ લાઈન દેખાય છે, આ બ્લુ લાઈન જેટલો દરિયો એ ભારતનો છે. ત્યાર પછીનો જે પણ દરિયાકીય વિસ્તાર છે એનો અધિકાર સમગ્ર વિશ્વનો રહેલો હોય છે. તો એનો ઉપયોગ કોઈ પણ વિશ્વના વ્યક્તિઓ કરી શકે, કે તાકે કોઈ પણ માલ સામાનના વાહનો છે એ આ આંતરરાષ્ટ્રીય દરિયાની અંદર ચાલશે તો એને કોઈ પણ પ્રકારનો ટેક્સ ચૂકવવો પડશે નહીં. પરંતુ આ જ વાહન જ્યારે ભારતીય હદની અંદર આવશે તો ભારતે નક્કી કરેલું ભાડું એને ચૂકવવું પડતું હોય છે. તો આંતરરાષ્ટ્રીય સંપત્તિ અને રાષ્ટ્રીય સંપત્તિ આ રીતે અલગ પડે છે. હવે આપણે ટોપિક જોઈએ કલ્યાણ, કહેતા કે વેલફેર. સંપત્તિ અને કલ્યાણ આ બંને ટોપિક સાથે જ ચાલતા હોય છે. એમાંથી સંપત્તિનો અભ્યાસ આપણે પૂર્ણ કર્યો. હવે આપણે જોવું છે કલ્યાણ કોને કહેવાય. આ કલ્યાણ શબ્દ આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ ઘણો મહત્વનો છે અને આર્થિક દ્રષ્ટિએ પણ ઘણો બધો મહત્વ ધરાવે છે. પહેલા આપણે જોઈએ કલ્યાણની વ્યાખ્યા. કલ્યાણ એટલે કે સારી સ્થિતિ, પરિસ્થિતિમાં સુધારો. આજે મારી પાસે રૂપિયા બિલકુલ નથી, પરંતુ આવતીકાલે હું મહેનત કરું અને મારી પાસે સારામાં સારી સંપત્તિ ઉત્પન્ન થાય તો હું એમ કહી શકું કે મારી સ્થિતિમાં સુધારો થયેલો છે, મારી પરિસ્થિતિમાં સુધારો થયેલો છે અને મારું આર્થિક રીતે કલ્યાણ થયેલું છે. બીજા શબ્દમાં કહીએ તો આર્થિક રીતે ભૌતિક જીવન ધોરણમાં સુધારો, વધુ સારી સ્થિતિનું નિર્માણ. આજે હું જે પણ ટુ વ્હીલની અંદર ફરતો મારી સંપત્તિની અંદર વધારો થાય અને હવે મારી પાસે કારનો સમાવેશ થાય તો એમ કહી શકું કે મારા જીવન ધોરણની અંદર સુધારો થયેલો છે અને આ સુધારાને હું આર્થિક કલ્યાણ તરીકે ઓળખી શકું છું. કલ્યાણનું મહત્વ પણ આપણે જોઈ લઈએ. અધ્યાત્મથી માંડીને અર્થશાસ્ત્ર સુધી આ કલ્યાણ શબ્દ વપરાય છે. માણસ જીવનના તમામ ક્ષેત્રોમાં કલ્યાણ થાય તેવું ઈચ્છે છે, એટલે કે વધારે સારી સ્થિતિ ઈચ્છે છે. અને વધુ સારી સ્થિતિ માત્ર ટૂંકા ગાળા માટે જ નહીં પરંતુ કાયમી ધોરણ માટે રહે એ કલ્યાણ છે. બરાબર, 1-2 દિવસ માટે મારી પાસે રૂપિયા આવી ગયા હોય, બીજા દિવસે વળી પાછા રૂપિયા ખતમ થઈ જાય તો હું એને કલ્યાણ કહી શકું નહીં. પરંતુ આ એવા પ્રકારની વાત કરવામાં આવે છે કે લાંબા સમય સુધી મારું જીવન ધોરણની અંદર જે સુધારો થયેલો છે એ સુધારો ટકી શકે તો હું એમ કહી શકું કે મારું આર્થિક કલ્યાણ થયેલું છે. કલ્યાણ પણ મુખ્યત્વે 2 પ્રકારના હોય છે.
વ્યક્તિગત કલ્યાણ અને સામૂહિક કલ્યાણ. વ્યક્તિગત કલ્યાણ એટલે કે કોઈ એક વ્યક્તિનું આર્થિક પરિસ્થિતિમાં સુધારો થતો હોય છે, જ્યારે સામૂહિક કલ્યાણ એટલે કે સરકાર દ્વારા એવા પ્રયત્નો હાથ ધરવામાં આવે કે જેથી સમગ્ર દેશની પ્રજાનું આર્થિક સ્થિતિમાં સુધારો થાય, જેને સામૂહિક કલ્યાણ કહેવાતું હોય છે. આપણા અર્થતંત્ર માટે આ સામૂહિક કલ્યાણ છે એ મહત્વ ધરાવે છે, કારણ કે આપણે કોઈ એક વ્યક્તિની આર્થિક સ્થિતિ સુધારવી નથી, પરંતુ સરકાર દ્વારા એવા જ પ્રયત્નો હાથ ધરવા જોઈએ કે જેથી કરીને દેશની સમગ્ર વસ્તીને આર્થિક સુધારાઓનો ફાયદો જોવા મળતો હોય. આપણે જ્યારે કલ્યાણની વાત કરીએ ત્યારે સામૂહિક કલ્યાણનો વિચાર કરવાનો છે. વળી કલ્યાણને આર્થિક પરિસ્થિતિમાં માપી શકાય તેવા સુધારાઓ સાથે ગુણાત્મક પરિવર્તનો સાથે પણ સંબંધ છે. આ ગુણાત્મક પરિવર્તનો એટલે કે જેને આપણે ગુણવાચક શબ્દ તરીકે આપી શકીએ. ધારો કે હું એમ કહું કે આ વ્યક્તિની જીવન ધોરણ ખૂબ સારું છે, ખૂબ જ વધારે સારું છે અને અતિશય સારું છે, તો મેં આંકડાની અંદર વાત કરેલી નથી, પરંતુ ગુણવાચક શબ્દ વાપરેલા છે, સારું, અતિ સારું અને ખૂબ જ વધારે સારું. તો પરિવર્તન છે એ માત્ર આંકડાકીય બાબત જ નહીં, માપી શકાય એવા જ સુધારા નહીં, પણ એની સાથે સાથે ગુણવાચક શબ્દ કહેતા કે ગુણાત્મક પરિવર્તન સાથે પણ સંબંધ રહેલો છે. ધારો કે કોઈની સંપત્તિની અંદર વધારો તો ઘણો બધો થતો હોય તો એનું આપણે આર્થિક રીતે તો કલ્યાણ કહીશું, પરંતુ જો એનું શિક્ષણનું પ્રમાણ નીચું હોય, આરોગ્યનું પ્રમાણ નીચું હોય, તો આપણે એમ કહી શકાય કે એનું કલ્યાણ છે એ વ્યવસ્થિત થઈ શક્યું નથી. વૃદ્ધિ તો ઘણી બધી કરેલી છે, પરંતુ વ્યક્તિગત વિકાસ છે એનો ઘણો બધો ઓછો જોવા મળે છે. એટલે કે આર્થિક વૃદ્ધિ કરતા આર્થિક વિકાસ સાથે સંકળાયેલી બાબત છે. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ ધોરણ 12 ની અંદર અલગથી એક ચેપ્ટર આવે છે, ત્યારે આપણે આનો વિશેષ અભ્યાસ કરીશું. વળી કલ્યાણનો મોટો આધાર આવક વૃદ્ધિ કરતા આવકની યોગ્ય વહેંચણી પર રહેલો છે. ભારત દેશની જો આવક વધતી હોય તો આપણે એમ ન કહી શકાય કે ભારત દેશનું કલ્યાણ, આર્થિક કલ્યાણ છે એ સારું છે, પરંતુ ભારત દેશની પણ આવક વધતી હોય, સાથે સાથે દેશની વસ્તીની પણ કુલ આવકની અંદર જો વધારો થતો હોય તો આપણે એમ કહી શકાય કે હવે ભારત દેશની અંદર આર્થિક કલ્યાણ થઈ રહ્યું છે. પરંતુ કલ્યાણ અને સંપત્તિ બંને શબ્દ સાથે જ સંકળાયેલા છે. હવે આપણે ચર્ચા કરીએ આજ સંપત્તિ અને કલ્યાણ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ રહેલો છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય ત્યારે તેના કલ્યાણમાં પણ વધારો થાય છે. કોઈ વ્યક્તિની સંપત્તિ અચાનક વધી જાય તો આપણે ખબર છે કે એના જીવન ધોરણમાં ઘણો બધો સુધારો થશે. તો આ જ વસ્તુ દેશ માટે લાગુ પડતી નથી. દેશની સંપત્તિમાં વધારો થાય તેથી દેશનું લોકોનું પણ કલ્યાણ થાય છે, પણ વ્યક્તિ માટે જે બાબત સાચી હોય તે દેશ માટે કદાચ ન પણ હોઈ શકે, કારણ કે આપણે ઉપર જ હમણાં થોડાક સમય પહેલા જ જણાવેલું કે કલ્યાણને આવકની વહેંચણી સાથે સંબંધ છે. દેશની સંપત્તિમાં વધારો થાય પણ જો થોડાક જ લોકોની હાથમાં આ વધારો રહેલો હોય તો દેશના બધા લોકોનું કલ્યાણ વધતું નથી. ધારો કે દેશની સંપત્તિમાં વધારો થાય અને આ વધારાનો લાભ આપણા દેશના મોટા મોટા ઉદ્યોગપતિઓને જો મળતો હોય તો આપણે એમ ન કહી શકાય કે ભારત દેશની અંદર આર્થિક કલ્યાણ થયું છે, પરંતુ દેશની સંપત્તિમાં પણ વધારો થાય, સાથે સાથે દેશની જે પણ ટોટલ વસ્તી છે એની આવકમાં પણ ધીમે ધીમે વધારો થાય, શિક્ષણના પ્રમાણમાં વધારો થાય, દેશના આરોગ્યમાં વધારો થાય, બધી જ વ્યક્તિઓને પીવાનું પાણી વ્યવસ્થિત મળી શકે, વ્યવસ્થિત રહેઠાણ મળી શકે, ત્યારે હું કહી શકું કે ભારત દેશ વિકસિત દેશ બનેલો છે અને આર્થિક રીતે ભારતનું ઘણું બધું કલ્યાણ થયેલું છે. પરંતુ કલ્યાણ શબ્દ આટલો મોટો રહેલો છે. આ કલ્યાણ શબ્દ સાથે આર્થિક વિકાસ પણ સંકળાયેલો છે. કલ્યાણને પ્રજાના સામાજિક સાંસ્કૃતિક મૂલ્ય સાથે પણ જોડવામાં આવે તો સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ માપી શકાતો નથી, કારણ કે અર્થશાસ્ત્ર નૈતિક મૂલ્યોનો નિર્ણય કરતું નથી. પ્રથમ ચેપ્ટરની અંદર આપણે આ ચર્ચા કરેલી હતી કે અર્થશાસ્ત્રની અંદર માત્ર ને માત્ર આર્થિક બાબતોનો જ અભ્યાસ થાય છે, એટલા માટે અર્થશાસ્ત્ર નૈતિક મૂલ્ય છે એ ક્યારેય સ્વીકારી શકતું નથી. આમ છતાં માત્ર ભૌતિક કલ્યાણનો વિચાર કરીએ તો દેશની આવકમાં વધારો થવા સાથે આવકની વહેંચણી પણ સુધરે તો કલ્યાણમાં વધારો થયો છે તેમ આપણે કહી શકાય. અને દેશની આવકમાં વધારો ત્યારે જ થાય કે સંપત્તિનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે, દેશના નાગરિકોને યોગ્ય રીતે સંપત્તિ મળી શકે તો જ દેશના કલ્યાણમાં વધારો થતો હોય છે. તો
તો આ થઈ ગયો આજનો ટોપિક, સંપત્તિ અને કલ્યાણ, વેલ્થ એન્ડ વેલફેર. આજના ટોપિકને રિલેટેડ તમે આજનો ટોપિક કેટલો સમજેલા છો એ ચકાસીએ ક્વેશ્ચન ઓફ ધ ડે ના માધ્યમથી. પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કોને સંપત્તિ કહી શકાય? 4 ઓપ્શન આપું છું. આ 4 ઓપ્શનમાંથી તમે સંપત્તિ કોને કહી શકો છો તે તમારે મને કોમેન્ટની અંદર જણાવવાનું છે. એ છે મકાન, બી છે કાર, સી છે હવા અને ડી છે હીરો. આ 4 માંથી કઈ વસ્તુ એવી છે કે જેને તમે સંપત્તિ કહી શકો? બીજો પ્રશ્ન છે, નદીઓ કેવા પ્રકારની સંપત્તિ કહેવાય? 4 ઓપ્શન: વ્યક્તિગત સંપત્તિ, અભૌતિક સંપત્તિ, રાષ્ટ્રીય સંપત્તિ કે આંતરરાષ્ટ્રીય સંપત્તિ. 4 માંથી જે પણ તમને જવાબ યોગ્ય લાગે તે તમે મને કોમેન્ટની અંદર જણાવી શકો છો. બધા જ વિદ્યાર્થીઓએ ક્વેશ્ચન સોલ્વ કરવાના છે, જેથી કરીને તમારો વિષય છે એ વધારે મજબૂત બની શકશે. તો આજનો ટોપિક અહીંયા પૂર્ણ થાય છે. મળીશું આપણે આવતા લેક્ચરની અંદર આવા જ કંઈક વિશિષ્ટ ટોપિક સાથે. નેક્સ્ટ ટોપિક આપણો રહેશે ઉત્પાદનના સાધનો. થેન્ક યુ ફોર વોચિંગ.